નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7. તેમનું નામ છે પાણી સાથેના પ્રયોગ. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન પહેલો છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પાણી પર તરે છે? એ પથ્થર, બી પાંદડું, સી ખીલી અને ડી સ્ટીલની ચમચી. જવાબ આવશે બી પાંદડું. બીજો વિકલ્પ છે મૃત દરિયાના 1 લીટર પાણીમાં કેટલા ગ્રામ મીઠું હોય છે? એ 100, બી 200, સી 300 અને ડી 400. ત્રીજો પ્રશ્ન છે મૃત દરિયો ક્યાં આવેલો છે? એ સહારાના રણમાં, બી જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે, સી આફ્રિકા અને યુરોપની વચ્ચે, ડી ઇઝરાયેલ અને નૈરોબી વચ્ચે. જવાબ આવશે બી જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે. ચોથો પ્રશ્ન છે કે જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને કેવા પદાર્થ કહે છે? એ પારદર્શક, બી પારભાષક, સી અદ્રાવ્ય અને ડી દ્રાવ્ય. જવાબ આવશે ડી દ્રાવ્ય. પાંચમું છે નીચેનામાંથી દ્રાવ્ય પદાર્થ કયો નથી? એ મીઠું, બી ખાંડ, સી માટી અને ડી ગળી. જવાબ આવશે સી માટી. છઠ્ઠો પ્રશ્ન છે ખાંડનું પાણી અને સાદું પાણી બંનેમાંથી પહેલું કોણ સરકે છે? એ ખાંડનું પાણી, બી સાદું પાણી, સી બંને સાથે, ડી એક પણ સરકતું નથી. એમાં જવાબ આવશે બી સાદું પાણી. સાતમો પ્રશ્ન છે કુદરતમાં પાણી આપણને કેટલા સ્વરૂપમાં મળે છે? એ 1, બી 2, સી 3 અને ડી 4. જવાબ આવશે સી 3. આઠમો પ્રશ્ન છે પાણીના પ્રવાહી સ્વરૂપને ખાલી જગ્યા કહે છે? એ પાણી, બી વરાળ, સી હવા અને ડી બરફ. જવાબ આવશે એ પાણી. નવમું છે પાણીના વાયુ સ્વરૂપને શું કહે છે? એ હવા, બી વરાળ, સી બરફ અને ડી ધુમાડો. જવાબ આવશે બી વરાળ. 10મો પ્રશ્ન જોઈએ ગાંધીજી દાંડી યાત્રા ક્યારે કરી હતી? એ ઈસવીસન 1945માં, બી ઈસવીસન 1942માં, સી ઈસવીસન 1940માં અને ડી ઈસવીસન 1930માં. જવાબ આવશે ડી ઈસવીસન 1930માં. 11મો પ્રશ્ન છે ગાંધીજી દાંડી યાત્રા ખાલી જગ્યાથી શરૂ કરી હતી? જવાબ એ પોરબંદર, બી દિલ્હી, સી અમદાવાદ અને ડી સુરત. જવાબ આવશે સી અમદાવાદ. 12મો પ્રશ્ન છે ચાને ગરણી વડે ગાળતા ગરણીમાં શું બાકી રહે છે? એ સાકર, બી પાણી, સી ચા પત્તી અને ડી કશું જ નહીં. જવાબ આવશે સી ચા પત્તી. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કે જે વસ્તુ પાણીથી ખાલી જગ્યા હોય તે પાણી પર તરે છે. જવાબ આવશે હલકી. બીજું જે વસ્તુ પાણી કરતાં ભારે હોય તે પાણીમાં ખાલી જગ્યા છે. જવાબ આવશે ડૂબે છે. ત્રીજું ફૂલેલી પૂરી પાણીમાં ખાલી જગ્યા છે. જવાબ આવશે તરે. ચોથી પૂરીનું ડૂબું પાણીમાં ખાલી જગ્યા છે. જવાબ આવશે ડૂબે. પાંચમું પાણી ભરેલા પ્યાલામાં લીંબુ મૂકતા તે ખાલી જગ્યા છે ન ડૂબે. છઠ્ઠું ખાલી જગ્યા પાણીમાં ઈંડા તરે છે. જવાબ આવશે ખારા પાણીમાં. સાતમું છે સાદા પાણીમાં ઈંડા ખાલી જગ્યા છે. જવાબ આવશે ડૂબે. આઠમું મૃત દરિયાને ખાલી જગ્યા પણ કહે છે. જવાબ આવશે ખારો દરિયો. અને નવમું તેલ પાણીમાં ખાલી જગ્યા છે. જવાબ આવશે અદ્રાવ્ય. 10મું છે તેલ ખાલી જગ્યા કરતાં હલકું છે. જવાબ આવશે પાણી. 11મું શાક ઉપર ઢાંકેલી થાળી ઉઘાડતા ખાલી જગ્યાના ટીપા નીચે પડે છે જ્યારે ખાલી જગ્યાના ટીપા થાળી પર ચોંટી રહે છે. પહેલી ખાલી જગ્યામાં આવશે પાણી અને બીજી ખાલી જગ્યામાં આવશે તેલ. 12મો પ્રશ્ન આપણે જોઈએ પ્રવાહીને ગરમ કરતા તે ખાલી જગ્યા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જવાબ આવશે વાયુ. 13 ખાલી જગ્યા બનાવવા પાણીને ગરમ કરવું પડે છે. જવાબ આવશે વરાળ. 14 ખાલી જગ્યાએ મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ કર્યો હતો. જવાબ આવશે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 3 છે આપેલા વિધાનો ખરા છે કે ખોટા?
તે નિશાની કરી જણાવો. પેલું છે સાબુ પાણીમાં ડૂબી જાય છે, વિધાન સાચું છે. બીજું, વધુ મીઠાવાળા પાણીમાં લીંબુ તરે છે, એ વિધાન પણ સાચું છે. ત્રીજું, મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાય છે, આ વિધાન ખોટું છે. ચોથું, મીઠાના મિશ્રણને કપડાથી ગાળતા મીઠું જુદું તરી આવે છે, આ વિધાન ખોટું છે. પાંચમું, પાણીને ગરમ કરતા તેનો બરફ બને છે, આ વિધાન ખોટું છે. છઠ્ઠું, સૂર્યપ્રકાશની મદદથી ભીના કપડાનું પાણી વરાળ બની ઉડી જાય છે, આ વિધાન સાચું છે. ત્યારબાદ સાતમું છે, દાંડી યાત્રામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો, આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો છે કે વધુ મીઠાવાળા પાણીમાં લીંબુ તરે છે. કારણ આપો. કારણ કે મીઠું નાખવાથી પાણી ભારે થાય છે, તેથી લીંબુ છે એ વધુ મીઠાવાળા પાણીમાં તરે છે. બીજો પ્રશ્ન છે, અદ્રાવ્ય પદાર્થ કોને કહે છે? જવાબ છે કે જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે. પ્રશ્ન ત્રીજો, વિકાસને પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે તે માટેની થોડી રીત બતાવો. તેમનો જવાબ છે કે પાણીમાં ખાંડને ઝડપથી ઓગળે તે માટે પેલું છે કે પાણીમાં ખાંડ નાખીને ખૂબ ઝડપથી થોડી વાર હલાવવું. બીજું, પાણીમાં ખાંડ નાખીને તેને ગરમ કરવું. ચોથો પ્રશ્ન જોઈએ કે પાણીમાં મીઠું ઓગળ્યા પછી કેમ દેખાતું નથી? જવાબ છે, પાણીમાં ઓગળ્યા પછી મીઠું દેખાતું નથી કારણ કે મીઠું રંગહીન છે અને પાણી પણ રંગહીન છે તથા તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જાય છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે ચોકનો ભૂકો પાણીમાં ઓગળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતા શું થાય છે? જવાબ છે કે ચોકનો ભૂકો પાણીમાં ઓગળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતા ચોકનો ભૂકો પાણીમાં નીચે બેસી જાય છે. છઠ્ઠું, મીઠાવાળા પાણીને કપડાથી ગાળતા શું પરિણામ આવે છે? જવાબ છે, મીઠાવાળા પાણીને કપડાથી ગાળતા પાણીમાંથી મીઠું છૂટું પડતું નથી કારણ કે મીઠું એ પાણીમાં ઓગળી જાય છે. સાતમો પ્રશ્ન છે, માટીવાળા પાણીને કપડાથી ગાળતા શું પરિણામ આવે છે? જવાબ છે કે માટીવાળા પાણીને કપડાથી ગાળતા કપડા પર માટી છે એ અલગ તરી આવે છે. આઠમો પ્રશ્ન છે, થાળીમાં પાણી અને તેલના 2 ટીપા થોડા અંતરે મૂકી થાળી ત્રાંસી કરતા શું થાય છે? જવાબ છે, થાળીમાં પાણી અને તેલ મૂકી થાળી ત્રાંસી કરતા પાણીનું ટીપું પહેલું સરકે છે જ્યારે તેલ છે એ પછી સરકે છે. નવમો પ્રશ્ન છે, મીઠાના કાયદાનો વિરોધ કરતા ગાંધીજીએ શું કહ્યું હતું? જવાબ છે કે મીઠાના કાયદાનો વિરોધ કરતા ગાંધીજીએ કહ્યું હતું કે જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે. 10મો પ્રશ્ન છે કે દાંડી યાત્રા ક્યાંથી શરૂ કરી અને ક્યાં પૂર્ણ કરવામાં આવી હતી? જવાબ છે, દાંડી યાત્રા ગુજરાતના અમદાવાદથી શરૂ કરીને દાંડીના દરિયા કિનારે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન 11મો જોઈએ કે તમારે તમારો ધોયેલો હાથ રૂમાલ ઝડપથી સૂકવવો છે તો તમે શું કરશો? તેમાં ઉત્તર જોઈએ. પહેલું છે કે મારો હાથ રૂમાલ ઝડપથી સૂકવવા પહેલાં બહાર દઈ નીચોવી પછી તેને સૂર્યપ્રકાશમાં સૂકવીશ. બીજું કે મારો હાથ રૂમાલ બરોબર નીચોવીને તેના પર ગરમ ઇસ્ત્રી ફેરવીને સૂકવીશ. પ્રશ્ન 12મો છે કે ચા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ? ઉત્તર છે કે ચા બનાવવા માટે ખાંડ, દૂધ, ચાની પત્તી, પાણી વગેરે જોઈએ. 13મો પ્રશ્ન છે કે ચામાં કઈ કઈ વસ્તુ ભળે છે? તેમનો જવાબ છે, ચામાં દૂધ, ખાંડ, પાણી ભળી જાય છે. આ ઉપરાંત ચાની પત્તીનો રંગ અને સ્વાદ તેમાં ભળે છે. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે, કારણ આપો કે લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે પણ થાળી કે વાટકી એ પાણીમાં તરે છે. તેમનો જવાબ છે કે લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે કારણ કે ખીલી જેટલા પાણી પર હોય છે તે પાણી કરતાં ખીલીનું વજન વધારે છે માટે તે ડૂબે છે, અને વાટકી કે થાળી જેટલા પાણીનો વિસ્તાર રોકે છે તેટલા પાણીનું વજન થાળી કે વાટકી કરતાં વધુ હોવાથી થાળી કે વાટકી પાણી પર તરે છે. બીજું છે, કારણ આપો ફૂલેલી પૂરી થોડી વાર પછી પાણીમાં ડૂબી જાય છે. જવાબ છે કે ફૂલેલી પૂરી થોડી વાર પછી પાણીમાં ડૂબી જાય છે કારણ કે ફૂલેલી પૂરીમાં
હવા ભરેલી હોય છે. પાણીમાં મૂકતા આ હવાની જગ્યાએ છિદ્રમાં પાણી ભરાય છે. તેથી પૂરીનું વજન છે એ વધે છે અને તે પાણીમાં ડૂબી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, કારણ આપો. ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે. કે ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે. કારણ કે ખાલી પ્લાસ્ટિકની બોટલ વજનમાં પાણી કરતાં હલકી છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણી કરતાં વજનમાં ભારે હોય છે. ચોથો પ્રશ્ન છે, કારણ આપો. એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ બંને પાણીમાં તરે છે. જવાબ છે એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ પાણી પર મૂકતા તે પાણીમાં જેટલી જગ્યા રોકે છે તેટલા પાણી કરતાં તેમનું વજન ઓછું હોવાથી તે પાણીમાં તરે છે. પાંચમો પ્રશ્ન છે, કારણ આપો. સ્ટીમર સોય કરતાં પણ વજનદાર હોવા છતાં પાણી પર તરે છે. જવાબ છે સ્ટીમર પાણી પર જેટલી જગ્યા રોકે છે તેટલા પાણીનું વજન ઘનતા છે એ સ્ટીમરના વજન કરતાં ઘણું વધારે હોય છે. માટે સ્ટીમર પાણીમાં તરે છે જ્યારે સોય છે એ પાણીમાં ડૂબી જાય છે. પ્રશ્ન છઠ્ઠો, મૃત દરિયાની ખાસિયતો શું છે? તેમનો જવાબ છે કે મૃત દરિયાનું પાણી બીજા દરિયાના પાણી કરતાં ખૂબ જ ખારું છે. તેના 1 લીટર પાણીમાં 300 ગ્રામ જેટલું મીઠું ઓગાળેલું હોય છે. તેટલી ખારાશ છે. રસપ્રદ વાત તો એ છે કે જે માણસને તરતા ન આવડતું હોય ને તે પણ આ દરિયામાં ડૂબતા નથી. જ્યારે પાણીમાં પડે ત્યારે તે પાણીની ઉપર જાતે જ તરવા લાગે છે. કારણ કે માણસ જેટલી જગ્યા રોકે છે ને તેટલા પાણી કરતાં માણસનું વજન ઓછું હોય છે. સાતમો પ્રશ્ન છે કે મીઠું કેવી રીતે પકાવવામાં આવે છે? જવાબ જોઈએ કે દરિયાના પાણીની જમીનમાં છીછરો ખાડો કરી અને ભરવામાં આવે છે. થોડા દિવસ આ ખાડામાં પાણી ભરેલું જ રાખવામાં આવે છે. આ પાણી સુકાઈ જાય એટલે જમીન પર માત્ર મીઠું જ રહે છે અને આ રીતે દરિયાના પાણીની મદદથી મીઠું છે એ પકાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે તેમાં વર્ગીકરણ કરો. તેમાં જોઈએ પાણીમાં તરે એ વસ્તુ: લાકડું, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, પાંદડું, બ્રશ અને પેન્સિલ. પાણીમાં ડૂબે: ખીલી, રૂપિયાનો સિક્કો, પથ્થર, ચોક અને ચમચી. પ્રશ્ન નંબર 7, નીચેના પદાર્થોનું દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગળે તેવા અને અદ્રાવ્ય પદાર્થ એટલે કે પાણીમાં ઓગળે નહીં તેવામાં વર્ગીકરણ કરો. એમાં આપણે જોઈએ દ્રાવ્ય પદાર્થમાં કે જે પાણીમાં ઓગળી શકે છે: ખાંડ, દૂધ, મીઠું, ગોળ થૂથું અને સાકર. અને અદ્રાવ્ય પદાર્થ છે જે પાણીમાં ન ઓગળે: ચોકનો ભૂકો, પથ્થર, તેલ, રેતી અને લાકડાનો છોલ. પ્રશ્ન 8, નીચે આપેલા પદાર્થો પાણીમાં ડૂબે કે તરે તે જણાવો. એમાં પહેલું છે ખાલી વાટકી, એ તરે છે. બીજું પથ્થર ભરેલી વાટકી, એ ડૂબે છે. ત્રીજું ટાંકણી, એ ડૂબે છે. ચોથું પાણીથી અડધી ભરેલી ડોલ, તરે છે. પાંચમું છે પાણીથી આખી ભરેલી ડોલ, ડૂબે છે. છઠ્ઠું એલ્યુમિનિયમનું વરખ, તરે છે. સાતમું સાબુ, ડૂબે છે. આઠમું પ્લાસ્ટિકની સાબુ મૂકેલી પ્લેટ, તરે છે. અને નવમું બરફનો ટુકડો, તરે છે. નવમો પ્રશ્ન છે, તમારી આસપાસથી મળતા કેટલાક પદાર્થ લઈને તે પાણી પર તરે છે કે ડૂબે છે તે ચકાસતો પ્રયોગ કરો. હેતુ છે કે આપેલ વસ્તુ અને પદાર્થ પાણીમાં ડૂબે છે કે તરે તે ચકાસવું. સાધનો અને પદાર્થો: કાચનો ગ્લાસ, બાઉલ, પાણી, લાકડાનો ટુકડો, ચાવી, રબર, દિવાસળી, પથ્થર, નાની પેન્સિલ. આકૃતિ છે તેમાં જોઈએ તરે છે તો કે લાકડાનો ટુકડો, દિવાસળી અને પેન્સિલ. ડૂબે છે લોખંડની ચાવી, પથ્થર અને રબર. પદ્ધતિ આપણે જોઈએ કે કાચના 2-3 ગ્લાસ અથવા બાઉલ લ્યો, તેમાં છલોછલ કરતાં સહેજ ઓછું પાણી ભરો. વારાફરતી તેમને આપેલ વસ્તુઓ તેમાં મૂકતા જાઓ અને વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે તેમનું અવલોકન કરો. અવલોકન કરતાં તેમાં આપણે તરતી વસ્તુઓમાં લાકડાનો ટુકડો છે, દિવાસળી છે અને પેન્સિલ છે. ડૂબી જતી વસ્તુઓ છે લોખંડની ચાવી, પથ્થર અને રબર. પદાર્થમાં જોઈએ તો લાકડું, લોખંડ, લાકડું, પથ્થર, લાકડું અને રબર છે. નિર્ણય જોઈએ કે લાકડાનો ટુકડો, દિવાસળી, પેન્સિલ પાણીમાં તરે છે
અને લોખંડની ચાવી, પથ્થર, રબર વગેરે પાણીમાં ડૂબી જાય છે.